નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એના વિશે આપણે વાત કરતા હતા. ગયા લેક્ચરની અંદર આપણે ભૂમિતિના પાયાના ખ્યાલ તરીકે આપણે ખુલ્લા અને બંધ વક્રો એના વિશે આપણે વાત કરી હતી. સ્વાધ્યાય પણ જોયો હતો. તો આગળનો ટોપિક આપણો હવે છે બહુકોણ. તો આપણે સામાન્ય રીતે કહી શકીએ કે બહુકોણ એટલે શું અથવા તો બહુકોણ કોને કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે જો આપણે વાત કરવી તો બહુકોણ છે હંમેશા રેખાખંડોના બનેલા હોય છે. એટલે કે ગમે એટલા રેખાખંડો ભેગા કરી અને કોઈ પણ બનાવવામાં આવતી બંધ આકૃતિ છે એને આપણે બહુકોણ તરીકે ઓળખવી છે. અહીં તમે સામાન્ય રીતે જોવો તો 3-4 બહુકોણો મેં બનાવેલા છે બોર્ડ ઉપર. તો બધાની અંદર તમે જોતા હશો કે ચોક્કસ પ્રકારે કેવી રેખાખંડો દ્વારા બનાવવામાં આવેલી જોવા મળે છે. તો આ રેખાખંડો દ્વારા બનતી બંધ આકૃતિને આપણે બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. તમે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું તમે ઉદાહરણ જોઈ શકો છો. તો આની અંદર આપણને શું વિભિન્નતા જોવા મળે છે અથવા તો શું તફાવત જોવા મળે છે. તો તમે સામાન્ય રીતે પહેલી આકૃતિ જોશો તો પહેલી આકૃતિ છે રેખાખંડોની આખી બનેલી જોવા મળે છે. 1 2 3 4 અને 5 રેખાખંડો દ્વારા અહીંયા બનતી જોવા મળે છે આકૃતિ. બીજી તમે આકૃતિ જોશો તો 3 રેખાખંડો 1 2 અને 3 આ 3 રેખાખંડો દ્વારા છે આકૃતિ બનતી જોવા મળે છે. આકૃતિ જોશો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 આ 9 રેખાખંડો દ્વારા આકૃતિ બનતી જોવા મળે છે. અહીંયા તમે જોશો તો 1 2 3 અને 4 રેખાખંડો દ્વારા આકૃતિ આ પણ બનતી જોવા મળે છે. હવે તમે 5મી અને 6ઠી આકૃતિ તમે જોઈ શકો છો. આકૃતિ છે આ બધા કરતા કંઈક અલગ બાબત છે, એટલે કે એની અંદર છે ભિન્નતા રહેલી જોવા મળે છે. તો અહીં તમે જુઓ તો રેખાખંડ 1 તો આ રેખાખંડ છે તમે જોશો અહીં વક્ર સ્વરૂપે આવી ગયેલો જોવા મળે છે. એટલે કે અહીંયા છે રેખાખંડ નથી, અર્ધ વર્તુળ થઈ જતું જોવા મળે છે. તો આને આપણે છે બહુકોણ કહી શકીએ નહીં. તો આને બહુકોણ ન કહી શકાય કારણ કે એની અંદર રેખાખંડોનો ઉપયોગ થયેલો નથી. બહુકોણ એટલે શું? તો સામાન્ય રીતે એવી બંધ આકૃતિ કે જે સંપૂર્ણપણે રેખાખંડોની જ બનેલી હોય. રેખાખંડ સિવાય એની અંદર બીજા એક પણ ભૂમિતિના પાયા ટૂંકમાં ભૂમિતિના જે આકારો છે એનો ઉપયોગ થયેલો ન હોવો જોઈએ. તો જ આપણે એને રેખાખંડ કહી શકીએ, સોરી બહુકોણ કહી શકીએ. એટલે બહુકોણ એટલે કે એવી બંધ આકૃતિ કે જેમાં ફક્ત અને ફક્ત રેખાખંડોનો જ ઉપયોગ થયેલો હોવો જોઈએ. આકૃતિ જોશો તો અહીંયા પણ બે રેખાખંડો છે શું કરે છે એકબીજાને ક્રોસ કરતા જોવા મળે છે. તો એને પણ આપણે છે રેખાખંડ ટૂંકમાં રેખાખંડો ક્રોસ કરતા હોવાને કારણે બહુકોણ આપણે કહી શકતા હોતા નથી. તો આ આકૃતિ ઉપરથી આપણને ખબર પડે કે આ પણ બહુકોણ છે, આ પણ બહુકોણ છે, આ પણ બહુકોણ છે, આ પણ બહુકોણ છે. જ્યારે આ આકૃતિ અને આ આકૃતિ છે એ બહુકોણ છે નહીં. તો આપણે અહીંયા એટલા બાબતમાં એટલું જ આપણે સમજવાનું છે કે બહુકોણ એટલે એવી બંધ આકૃતિ કે જેમાં ફક્ત ને ફક્ત રેખાખંડના ઉપયોગ દ્વારા જ કોઈ પણ આકૃતિ બનાવવામાં આવેલી હોય. તો આ વિશે આપણે આકૃતિઓ અહીંયા જોઈ. હવે પછી આ બહુકોણો છે એના વિશે આપણે આગળ વાત કરવી. તો બહુકોણની અંદર છે જુદા જુદા પ્રકારે અથવા તો શિરોબિંદુ આવેલા હોય છે, બાજુઓ આવેલી હોય છે અને વિકર્ણો આવેલા હોય છે. એના વિશે આપણે વાત કરવી. હવે મિત્રો આ મેં એક બહુકોણ દોરવાનો છે. એના આધારે આપણે એના શિરોબિંદુ, બાજુઓ અને વિકર્ણ વિશેનો અભ્યાસ કરવાનો છે.
તો આ તમે જોઈ શકો છો કે મેં એક છે બહુકોણ દોરેલો છે, એના આધારે આપણે એની બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણો વિશે અભ્યાસ કરશું. તો પહેલા સૌપ્રથમ બાજુઓ એટલે શું? તો આ તમે જોતા હશો કે આની અંદર આપણે બાજુઓ કેવી, તો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DE. અને વધારે આપણે જોઈશું તો AD, AE અથવા તો EEA એ પણ એક પ્રકારનું શું છે, આપણે બાજુઓ જ આપણે ગણવામાં આવે છે. તો અહીં રેખાખંડની બાજુઓ છે એ આપણે દર્શાવી તો આપણે દર્શાવી શકીએ કે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE અને રેખાખંડ AE. તો આ તમે જોઈ શકો 1 2 3 4 ને 5 આ બહુકોણની અંદર છે 5 બાજુઓ આપણને મળતી જોવા મળે છે. એટલે કે તેના કોઈ પણ બે શિરોબિંદુઓ છે તો એને આપણે જોડવી, જે પાસેના શિરોબિંદુઓ છે એને આપણે જોડવી તો આપણને બાજુઓ મળતી જોઈ શકાતી હોય છે. આમ બાજુઓની આપણને જુદા જુદા પ્રકારની અહીં છે એ જોડો પણ બનતી જોવા મળે છે. અહીં સામાન્ય રીતે જોઈએ તો AE અને AB આ બંને છે 5 પાસેની જોડ છે બાજુમાં. ખાસ સમજો મિત્રો, અહીં AE એટલે કે આ AE અને AB આ બંને રેખાખંડોની છે 5 પાસેની જોડ છે. આમાં કયું બિંદુ સામાન્ય રહેલું છે? તો આની અંદર આપણે જોઈએ તો A બિંદુ છે સામાન્ય રહેલું હોય છે. તો આ રેખાખંડ, આ બંને રેખાખંડો છે A બિંદુ એ જોવા મળે છે સામાન્ય, તો આપણે આને છે શિરોબિંદુ તરીકે ઓળખીશું. તો આ A છે આપણા માટે શિરોબિંદુ થયેલું જોવા મળે છે. કોઈ પણ તમે બહુકોણની અંદર બે બાજુઓ પાસેની હોય તેમાં જે સામાન્ય બિંદુ રહેલું હોય તેને આપણે શિરોબિંદુ તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા તમે જોશો તો AB અને BC તેની અંદર B બિંદુ અહીંયા સામાન્ય રહેલું છે તો B ને આપણે શિરોબિંદુ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતના તમે જોઈ શકો કે BC અને CD, BC અને CD તો આની અંદર કયું બિંદુ C સામાન્ય રહેલું છે તો C ને પણ આપણે શું કહી શકીએ? શિરોબિંદુ તરીકે ઓળખી શકતા હોઈએ છે. CD અને DE બંને રેખાખંડોની અંદર D બિંદુ સામાન્ય રહેલું છે એટલે D ને પણ આપણે શિરોબિંદુ તરીકે ઓળખી શકીએ છે. એ જ રીતના DE અને AE એની અંદર E બિંદુ સામાન્ય રહેલું છે તો આ E બિંદુ છે એને આપણે શિરોબિંદુ તરીકે ઓળખી શકતા હોઈએ છે. તો આવી રીતના જુદા જુદા ગમે એટલા આપણને શિરોબિંદુ છે એને આપણે તાત્કાલિક ઓળખી શકતા હોઈએ છે. સામાન્ય વાત કરવી તો એમ જ કહી શકાય કે કોઈ પણ બહુકોણની અંદર અથવા તો કોઈ પણ જે બહુકોણ આપેલો હોય એની અંદર 5 પાસેની બે બાજુઓમાં સમાન રહેલા બિંદુને આપણે શિરોબિંદુ તરીકે ઓળખીએ છીએ. તો જે રેખાખંડ આપણને આપેલા હોય છે 5 પાસેનો હોય તો એમાં એક બિંદુ હંમેશા સામાન્ય રહેલું જોવા મળે છે 5 પાસેના રેખાખંડોની અંદર, તો એને આપણે છે શું કહી શકતા હોઈએ છીએ? શિરોબિંદુ તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. હવે આપણે વાત કરવાની છે વિકર્ણોની. તો વિકર્ણો આપણે કોને કહી શકાય? તો અહીંયા તમે સામાન્ય રીતે જોતા હશો તો 5 પાસેની બાજુ આપણે કહી શકાય કે AE અને AB આ બંને 5 પાસેની બાજુ છે. BC અને AB એ બંને 5 પાસેની બાજુ છે. CD અને PC એ પણ 5 પાસેની બાજુઓ જોવા મળે છે. તો આ 5 પાસેની બાજુઓ જે રહેલી હોય છે તો એના શિરોબિંદુ પણ આપણે જોઈએ તો ક્યાં પાસે છે? તો એની પાસે ક્યાં શિરોબિંદુ છે? E શિરોબિંદુ છે, જ્યારે એની પાસે બીજું શિરોબિંદુ A, એની સાથે એની પાસે બીજું શિરોબિંદુ B છે એ શું છે? પાસેનું બિંદુ રહેલું જોવા મળે છે. તો આ એની પાસે છે E અને B શિરોબિંદુ પાસે છે. B ની પાસે કયું છે? C અને A શિરોબિંદુ પાસેનું. તો જ્યારે પણ વિકર્ણો હોય છે તે હોય છે એવા શિરોબિંદુઓ કે જે પાસે ન હોય. વિકર્ણો એટલે શું? એવા શિરોબિંદુઓ કે જે પાસે ન હોય તેને જોડતો રેખાખંડ એટલે શિરોબિંદુ. તો અહીંયા તમે જોતા હશો તો A છે એની પાસે કયું શિરોબિંદુ છે?
બી છે અને ઈ છે, તો એને આપણે લેવાનું નથી, પાસે પાસેના શિરોબિંદુઓ નહીં, પણ બીજા જે શિરોબિંદુ આપેલા છે એને જોડતો રેખાખંડ એટલે શું કહી શકાય? વિકર્ણ. કાંઈ જોવે તો વિકર્ણ AC આપણા માટે વિકર્ણ બનતો જોવા મળે છે. AC રેખાખંડ AC. શા માટે? કારણ કે પાસે પાસેનો બિંદુ નથી. હજી એક બને છે, જુઓ તમે, AD. આપણા માટે શું છે? વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે એ પણ પાસેનો બિંદુ નથી, એટલા માટે આપણે એને પણ આપણે વિકર્ણ તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. હવે તમે જોઈ શકો છો તો બી બિંદુથી કયા બિંદુ પાસે છે? તો ભાઈ બી છે એની પાસે બિંદુ અથવા તો એની પાસેના શિરોબિંદુ છે A અને C છે, તો A અને C સિવાયના બીજા બે છે D અને E, તો આ બંનેને જોડતો રેખાખંડ એટલે એને પણ આપણે વિકર્ણ તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા આપણે જોડી દેવી BD અને BE. તો આપણે એક પ્રકારનો આપણે શું છે? રેખાખંડ છે BD અને BE. આપણા માટે શું છે? બે શિરોબિંદુ બનતા જોવા મળે છે. હવે તમે જોશો તો E બિંદુથી ક્યાં છે? પાસે તો B અને D છે, તો એને છે આપણે જોડવી તો ACA એક આવી ગયેલું છે અને CE આ પણ એક પ્રકારનું શું બને છે? રેખાખંડ. તો અહીંયા આપણે જોઈશું તો CE આપણા માટે શું થઈ જશે? વિકર્ણ બનતા જોવા મળે છે. તો આ રીતના આપણને 1 2 3 4 અને 5 વિકર્ણ આપેલી આકૃતિમાંથી આપણે બનાવી શકતા હોઈએ છીએ. તો આ રીતના છે આપણે છે બહુકોણની અંદર બાજુઓ, શિરોબિંદુ અને વિકર્ણનો અભ્યાસ કર્યો. તો બાજુઓ એટલે શું છે? તો કોઈ પણ પાંચ પાસેના શિરોબિંદુઓને જોડી અને બનતો રેખાખંડ છે એને આપણે બાજુઓ કહી શકીએ. તો આ પાંચ ખૂણા છે, પાંચ ખૂણાની અંદર અથવા તો આ બહુકોણની અંદર આપણને પાંચ બાજુઓ જોવા મળે છે. AB BC CD DE અને AE આપણને આ પાંચ બાજુઓ જોવા મળે છે. બીજી વાત કરીએ આપણે શિરોબિંદુ, તો પાંચ પાસેની બે બાજુઓમાં રહેલા સામાન્ય બિંદુને આપણે શું કહેવામાં આવે છે? શિરોબિંદુ. તો આપણે આ બાજુની આકૃતિમાં A B C D E આપણને શિરોબિંદુ જોવા મળે છે. વિકર્ણો, તો વિકર્ણો એટલે એવા બે શિરોબિંદુઓને જોડવાના કે જે પાસે નથી, એટલે કે એવા પ્રકારના શિરોબિંદુઓના રેખાખંડો કે જે પાસે આવેલા ન હોય તો તેને જોડતા રેખાખંડોને આપણે શું કહેવામાં આવે છે? વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે એક બહુકોણ છે, આપણા માટે ખાસ મહત્વનો છે અને આગળ પણ તમારે 7મા ધોરણમાં 8મા ધોરણમાં એમાં પણ આના વિશે વિગતે ભણવામાં આવશે. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ બહુકોણ છે એ કેવી આકૃતિ છે? એવી બંધ આકૃતિ છે કે જેને જુદા અમુક પ્રકારના ચોક્કસ પ્રકારે 4 5 6 7 રેખાખંડો ભેગા થઈ અને બનતી એક પ્રકારની બંધ આકૃતિ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે વાત કરવી તો બે રેખાખંડો ભેગા કરીને આપણે કોઈ પણ આકૃતિ બનાવી શકતા નથી. દાખલા તરીકે આ એક અને આ બે રેખાખંડ, એટલે કે આ બે રેખાખંડો દ્વારા આપણે કોઈ પણ આકૃતિ બનાવી શકતા હોતા નથી. આ બે રેખાખંડો દ્વારા છે આપણે બહુકોણ ન બનાવી શકાય અથવા તો બહુકોણ બનતો નથી. તો આપણે શું કહી શકીએ છીએ કે આ બે રેખાખંડો દ્વારા ન બની શકે, બાકી ત્રણ રેખાખંડો ભેગા થાય તો બની શકતો જોવા મળે છે. એટલે કે 3 રેખાખંડ 4 5 6 7 8 એમ અનંત સુધી આપણે ગમે એટલા છે આપણે બહુકોણ છે એ બનાવી શકતા હોઈએ છીએ. સામાન્ય રીતે એક કે બે રેખાખંડો દ્વારા બહુકોણ બનતો હોતો નથી. તો હંમેશા છે એ બહુકોણ છે એ ત્રણ ખૂણા કરતા વધારે ખૂણા ધરાવતો જોવા મળે. ત્રણ રેખાખંડો કરતા ત્રણ રેખાખંડો અથવા ત્રણ કરતા વધારે રેખાખંડોનો બનેલો જોવા મળતો હોય છે. હવે પછીના ભાગની અંદર અથવા તો હવે પછીના લેક્ચરની અંદર આપણે ખૂણાઓ કે આના જો 5 ખૂણા બને છે, આ ખૂણા વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને સ્વાધ્યાય 4.2 છે, આ સરળ છે. તો તમે સાચે છે બુકની અંદર લખવા પ્રેક્ટિસ કરજો અથવા તો ન આવડે તો તમે જાણ પણ કરજો. તો 4.2 સ્વાધ્યાય છે એ તમે જોઈજો.